અમદાવાદમાં સરખેજના સક્રી તળાવમાં 3 યુવકોના મોતનો જે મામલો છે, મનપાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સત્તાધીશો સામે સવાલ ઊભા કર્યા છે। એએમસીની બેદરકારીથી 3 યુવકોના મોત થયાનો લગાવ્યો છે આરોપ। સક્રી તળાવના લોકાર્પણ પહેલા જ યુવકના મોત થયા તેમ શહેજાદ ખાન પઠાણે જણાવ્યું। પ્રજાના પ્રશ્નોથી બચવા સિક્યોરિટી તો તળાવ પાસે કેમ નહીં? છેલ્લા 10 વર્ષ ટ્રેક્ટર સામે કાર્યવાહીની પણ માંગ કરી છે। तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को सिक्योरिटी और बाउंसर की छावनी में रखा जाता है। आईएएस कक्षा के अधिकारी अपने कैबिन के बाहर जनता से बचने के लिए तगड़े तगड़े बाउंसर रखते हैं। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में सिक्योरिटी और एजेंसियों के नाम पर और बाउंसर के नाम पर 2000 से अधिक व्यक्तियों को रखा गया है। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी खुद की सिक्योरिटी के लिए तो बाउंसर रखते हैं, लेकिन जहां अहमदाबाद शहर की जनता की सिक्योरिटी की बात आती है तो बाउंसर और सिक्योरिटी नजर नहीं आती। ઉલ્લેખનીય છે કે તળાવના કામકાજ માટે જે બોટ રાખવામાં આવી હતી તેને લઈને 3 યુવાનો બોટિંગ કરવા લાગ્યા હતા અને તે સમયે આ દુર્ઘટના બની અને 3 યુવકોના ડૂબવાથી મોત નીપજ્યા છે। હવે સવાલ ઉઠી રહ્યા છે કે જો તળાવ પાસે સિક્યોરિટી ગાર્ડ તૈનાત હોત તો યુવકોને રોકાયા હોત, દુર્ઘટના ટળી શકી તેમ હતી। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે અન્ય નેતાઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી અને મૃતક યુવકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી।